નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું ક્યારે બેસશે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે ભારતના કેરળમાં ચોમાસું આવતા પહેલા ભારતની નજીક આવેલા ટાપુ આંદામાન અને નિકોબાર પર સૌપ્રથમ ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારબાદ ત્યાંથી ચોમાસું કેરળ આવતું હોય છે. આંદામાન નિકોબાર ટાપુ પરથી ચોમાસાને કેરળ પહોંચતા અંદાજે 8 થી 12 દિવસ જેટલો સમય લાગી શકે છે. આંદામાન નિકોબારના ટાપુ પર ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 22 મે છે, પરંતુ આ વર્ષે કેટલી તારીખે આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું બેસશે તે હું તમને મેપમાં બતાવીશ. તો ચાલો મેપમાં જોઈએ. મિત્રો, ગઈ અપડેટમાં મેં જણાવ્યું હતું કે કયા વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે, તે હું તમને એકવાર ફરી જણાવી દઉં છું કે આ ભૂમધ્ય રેખાથી ઉપરના વિસ્તારમાં જે આ લાલ કલરની લીટી કરેલી છે તેની આ નીચેના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં હિન્દ મહાસાગરના તથા ભૂમધ્યની રેખાની ઉપરના આ બધા વિસ્તારોમાં હાલમાં ચોમાસું બેસી ગયું છે. હવે આજે આપણે વાત કરવાની છે કે આપણા આંદામાન અને નિકોબાર એટલે કે આ વિસ્તારમાં આંદામાન અને નિકોબારના ટાપુ પર ક્યારે ચોમાસું બેસશે તેના વિશે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે ભારતના કેરળનો ચોમાસું આવતા પહેલા સૌપ્રથમ ભારતની નજીક આવેલા આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું આવતું હોય છે. અને મિત્રો, આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 22 મે રાખવામાં આવેલી છે, જે હવામાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી છે. હવે આપણે જોવા જઈએ કે આ વર્ષે ચોમાસું થોડુંક તેજીથી આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે આપણને આશા છે કે આંદામાન અને નિકોબારના ટાપુ પર આ વિસ્તારમાં ચોમાસાનું આગમન 2 થી 4 દિવસ વહેલું એટલે કે 18 થી 20 મે દરમિયાન થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. પરંતુ મિત્રો, કયા વિસ્તારમાં ચોમાસું બેસ્યું તે જાહેર કરવાની સત્તા માત્ર હવામાન વિભાગ પાસે રહેલી છે. તેથી જ્યારે હવામાન વિભાગ જાહેર કરે ત્યારે તે વિસ્તારમાં ચોમાસું બેસ્યું કહેવાય. પરંતુ ટેકનિકલી રીતે જોતા આપણને પૂરેપૂરી સંભાવનાઓ લાગી રહી છે કે 18 થી 20 મે દરમિયાન આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસાનું અહીં આગમન થઈ જશે. તો આ એક આપણા માટે ખુશીના સમાચાર કહેવાય કે 2 થી 4 દિવસ વહેલું ચોમાસું આંદામાન અને નિકોબારના ટાપુ પર આવી રહ્યું છે. અને આંદામાન અને નિકોબારના ટાપુ પરથી ચોમાસાને અહીં કેરળ પહોંચતા 8 થી 12 દિવસ જેટલો સમય સામાન્ય રીતે લાગતો હોય છે. તો મિત્રો, હવામાનના આવા જ અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો. આભાર.